એમ કહો છો કે હિન્દીમાં વાત કરે. हिंदी में बात करते हैं. हाँ हिंदी में. अच्छा बोला ना, हिंदी तो हमका पावरफुल नस नस में भरा है. क्यों गांव तुम्हारो? हिंदी में बोलो सर जी. तुम्हारा का गांव कौन सा? तुम्हारा गांव? मेरा गांव मणिपुर से. अच्छा मणिपुर અહીંયા નથી ટીમડી પાસે. ઓ બાપ હવે હા મારું મણિપુર આવ્યું. ખુશી લાવો રૂમની ખુશી. तो आधार कार्ड दे दो सर जी. बिना आधार कार्ड के अलाउ नहीं है. आयो जी को बोले वेचो नाड़ी नक्कर नथी ने तो मारे गप्पा ठोके पाका भाई बंदी मां बाप के पाका हो देसी पागली. રામભાઈ હા આમ જોઈલા દેવાય છે. સાસ્ત્રાંત ખ્રિસ્તાન ફ્રેશ તુમ ઓ ઓસ હો સસ્તીન ફેસ્ટન હો સસ્તીન ફેસ્ટન હાલી હું નકરા લખા વાઈસ લખા. કિંગડમ હે. કિંગડમ પછી રેસ્ટોરન્ટ એન્ડ વોટર પાર્ક. કિંગડોંગ રેસ્ટોરન્ટ એન્ડ વોટર પાર્ક. હા વોટર પાર્ક એટલે ખબર ને? બધી ખબર છે, તું મને અદાણો ના લે. આ વાસુમી એવા સારું નહીં કે તને આવડે કે નહીં. હાજી અને તારા ભાઈ ખીમાન મારે શું કેવું કા હવે ઈ કે આયા ઉપજો ને અમે આવજો ને આમ ને તેમ ને આપણે આખી સળાવા હારું થઈને હજી નથી આવી હોય. કા તમે તો મોરથી બહુ પકડાઈ મારતા હતા કે હું વિદેશ ફરી આવ્યો હતી. તમને કઈ ખબર નહીં પડે આમાં? મને નથી ખબર પડતી, બધી ખબર પડે. આ ખીમાન કઈ જરૂર નથી આપણે એમ. તો હું કામ હતું હાલ તને લઈ જાઉં ફરવા. ખીમાન કઈ જરૂર નથી. હાલ હું જો જીવા હાલો મારો બાપ. આ ભોળો નાથ પગર ખાં કાઢ પગે લાગે લે. હે ભોળા નાથ દયાળો સમલે. હા હે ભોળા નાથ પગે લાગલા મંદરી. પછી માલિક પ્રસાદ લઈ આવીએ. વરસાદ નથી લેવો. પેલા અહીંયા રિસેપ્શન માં પૂછવું પડે બધું. કઈ ખબર પડતી નથી. હું ખપ કરતા ધોઈડા આવ્યા. પૂછપરછ કે ભાઈ મને બધી ખબર છે. તું મને ના સમજાવે હું છે ને પેટનો છું. ગુજરાતની માલિક મારી આમ ના કરાય જોઈ બતા. હાલો રિસેપ્શન માં હાલો. રિસેપ્શન નહીં રે રેસ્ટોરન્ટ કહેવાય. એ રિસેપ્શન માં પેલા બધું પૂછવું પડે આપણે. એ પૂછાતા હું કરી લે. મને બધી આવડે ખબર પડે. नमस्ते सर जी. નમસ્તે એ તો ગયો લાગે. કામ અમારા હોટલમાં અહીંયા લાવું અને રોકાવું. होटल का रूम चाहिए. હા होटल का रूम चाहिए. હા રૂમ જોઈએ છે. રૂમે જોઈને લાવું બધું. आधार कार्ड. હિન્દીમાં વાત કરે. हिंदी में बात करते हैं. हाँ हिंदी में. अच्छा बोला ना, हिंदी तो हमका पावरफुल नस में भरा है. हाँ. तो सर आपको डॉक्यूमेंट आधार कार्ड चाहिए. હું ગઈ આધાર કાર્ડ. हाँ. ઓહો આધાર કાર્ડ પૂછી દો ને. પૂછી આધાર કાર્ડ તો પછી અમારે ખીમો લઈ तो આવીએ. आधार कार्ड नहीं तो अलाउ नहीं होटल में. હોટલમાં આધાર हाँ નહીં. अलाउ नहीं. એમ કહે છે કે આધાર કાર્ડ વિના આઈડી પ્રૂફ વિના હોટલમાં ના જઈએ. ના. બરાબર આધાર કાર્ડ મેન છે. हाँ आधार कार्ड में चाहिए. મેન થાય. હા આધાર કાર્ડ મેન થાય ને પછી હોટલમાં મારામાં ગુજરાતી અમારા હમ તો ગુજરાતી બોલી ના હમ હિન્દી બોલી. હા તમારા કયું ગામ તમારું? हिंदी में बोलो सर जी. તમારા કા ગામ કોણ સા? તમારા ગામ? मेरा गांव मणिपुर से. અચ્છા મણિપુર અહીંયા નથી ટીમડી પાસે. ઓ બાપ હવે હા મારું મણિપુર આવ્યું. ખુશી લાવો રૂમની ખુશી. तो आधार कार्ड दे दो सर जी. बिना आधार कार्ड के अलाउ नहीं है. ખીમો આવી છે નહીં દઈ દે. अलाउ नहीं है. એમ કહે છે કે આધાર કાર્ડ વિના રૂમ ના છોડે. નકર તારા જેમાં કોઈ आधार कार्ड नहीं तो कैसे अलाउ करेगा. આધાર કાર્ડ આપણે હાથ પેઢીમાં અમારે કોઈ કામ અમે નહીં. કાંઈ કીધું કે કડવી ગયો. બેટા એક નથી કઈ આમાં નાથી મોની છોકરી રણખાર ન થાવ્યા વાત. ના ઓલી બાજુ છે ને એની આવ. બેઠી. એથી માં થાય સિવાય બધું ખોટું તમે ક્યાં હાલો એમ જ નથી. આધાર કાર્ડ વિના હું નીકળી ગયા. એક આધાર કાર્ડ નથી આપણા પાસે. બાકીના કાગને હરડાટી ફાટતા દાંત માલિકો. ભાઈ અમે કઢવા જ નથી હાથ પેટીમાં આધાર કાર્ડ. અમારા આધાર કાર્ડ નંબર. મોજમાં અરે ગોતી થાકી ગયા. આવેલું આધાર કાર્ડ નથી અમારા પાસે. માલિકો નથી કરવા દેતા અમને. અરે આધાર કાર્ડની કઈ જરૂર નથી. ભાઈ. આપણે રામ રામ. મજામાં? ઓહો આ રિસોર્ટના માલિક અર્જનભાઈ રાવલિયાના પુત્ર ગોવિંદભાઈ. આ ઓળખું. હે લે, ગોવિંદભાઈ તારી ઓળખાણ બધી બધી જગ્યાએ. અભિભાઈ આને વોટર પાર્કમાં લઈ જાઓ આટો મારો અને નાવાનું મજા કરો બધાને. હાલો દેખાવ. હવે તો આ તો શું છે કે ભાઈ હોટલમાં જાય ને તો અત્યારે આધાર કાર્ડ ફરજિયાત થઈ ભાઈ ગયું. અમને ખબર હતી પણ ભૂલી ગયા. ત્યાં લાથા થઈ ગયા. ભાઈ આવો
હા હવે તને ખબર પડી જાય જાય લે બાકી જબરદસ્ત આયોજન હો, આખું ગોઠવેલું છે. હા આ છે ને કપડાનું હોય, અહીંથી આપણે કોસ્ટ્યુમ લેવાનું, બરાબર. આ પહેરીને જ તમારે નાવાનું. આ લુગડા નહીં, ઈ લુગડા નો એટલે મારે તો નાવું જ નથી. આ લખાણ કદાચ ડૂબકી મારવી તો એના સારું લઈ લે હું. બરાબર. પછી પૈસા ને કેવી રીતે? પૈસામાં જો આપણે એવું છે કે બીજા બધા વોટર પાર્કમાં હોય ને એવી રીતના આપણે નથી આવ્યા. બીજા બધા વોટર પાર્કમાં ખાવાના અલગ, કપડાના અલગ, બધા અલગ અલગ હોય. આપણે અહીંયા બધા એકમાં જ આવી જાય. એનો ભાવ આપણે છે 699 રૂપિયા. 699 બધું 699 બધું આવી જાય. બપોરાય આવી જાય. વાહ વાહ. અને કપડાય આવી જાય. તો રેડી યાર, તો અમારે ઈ જોઈ બધું આવી જાય. અમારું મેં ખેમો ખર્ચો દેવાનો છે. ઉમે 699 બધું ચાલો બાપા, એટલું સસ્તું કઈ જણા બાપ બાપ કરતા નહીં ને કે મારા વયસે એક ઝાપટ મારીને તો ભૂંડા લાગશો. અને સાંભળો એક વાત કહું, મરી ગયા નાજો મારા ભાઈ અવડો ખર્ચો કર્યો. એ ના હું તો આજે નહીં કાલે નહીં અમાર છે ખરાબ, આજ નહીં કાલે કિના પેટ ના સો ખાટો હા આવે મરી જાવ. ભાઈ આવે અમે દેખાવાનું બીડી પી લઈ પછી જાય. નહીં બીડી નું આ તમે જોઈ લો. ઓકે મનાય. હા હવે કુતરી પીલાણી જો ઈ મને ગઈ હું. અરે ચાલો થાવું અરે ના હથવાળો થાય ને. ભાઈ આ વાણ જેવું શું છે? આ છે નાના બાળકોનું પ્લે સ્ટેશન. આમાં નાના બાળકો હોય ને એની બધી રાઈડો છે. સમજાઈ ગયું. આમાં નાના બાળકોને સૌથી ઉત્તમ સુવિધા, અને આપણે ગુજરાતમાં પહેલું વહેલું છે એમ. હા, બાકી આ હજી ક્યાંય આવ્યું જ નથી. વાહ વાહ. કેમાં છોકરાઓને માહિતી બહુ સારું. પાણી ઊંડું કેટલું હોય આમ? ના આમાં કઈ પાણી ઊંડું ન હોય. બરાબર. 5-6 વર્ષના બાળકો ડૂબે નહીં ને એ હતું. શું છે મોટા માણસો આવતા હોય નાવા તો બાળકો એને નાવાના જ છે. હા તો આની અંદર સેફટી પૂરેપૂરી. વાહ વાહ. ને આમે પાછો એનો જે સ્ટાફ હોય ને એ ફરતી બાજુ હોય, કોઈ પણ બાળક ધ્યાન રાખે. ધ્યાન છોકરા આટા મારતા જ હોય કે કઈ પણ એવું કઈ થાય, અંદર 2 છોકરા હોય, બહાર 2 છોકરા આટા મારતા જ હોય. રેડી. વાહ. ગુજરાતની અંદર આ પેલું ને ગુજરાતમાં પેલું વહેલું, બાકી હજી ક્યાંય નથી. પેલા જાય આમ મધ દરિયા ઉભા હોય એવું લાગે. હવે છે ને અભિભાઈ તમે એક કામ કરો, મારે થોડુંક કામ છે ને હું પતાવી લઉં ને તમને આ અભિભાઈ આપણા ઘરના જ માણસ છે, અહીંયા કોઈ જાતની બીક રાખતા નહીં. તમને આખે આખું બધું બતાવી દે, પછી તમારે નાવું હોય નાહી લે. રેડી? હા. આ છે રેનડાર. વાહ વાહ. આમાં તો હાવ જાણ્યા પડે. એની સુમા હું મંડાણું જીવા લખાવ રાયલા ડમરીયું બોલે હો વરસાદની. અને આ છે આ મોટા બાળકોની રાઈડું. મોટા રાઈડું છે. હા, આમાં મોટા છોકરાને રાવવાનું નાવા. સમજાય. આમાં નાના છોકરાને નો એન્ટ્રી નો આપે એન્ટ્રી એમાં. એટલે ઓલા ભૂંગરા માંથી અહીંયા પાંજરા નીકળે. હા, ઉપર ભૂંગરા માંથી આવો એટલે અહીંયાથી પાણીમાં નીકળો. હા સમજી ગયો. વાહ વાહ. પણ જલસો પડી જાય છે. હારી છે. હા આ મજા આવે એવું. નાવું અમારે વારે ને તમારે નાઈ લ્યો ને કહી પાછું વરસદી વારો આવી છે. મારી વાત સાંભળે ચલો અભિપ્રાય હું સમજાવી દઉં કે અમે કરમદા પરિવાર છીએ. હું છે ને ઉપરથી અહીંયા ખાઈ પસું. આ બધા પછી ભેડી હાડો અમારો થઈને આ બધી પશ્ચિમ રસાણું અમારું. હું નાવ ને સિબલી આખા વરસની માલિકો 3 વાર નાઈ લીધું ને એટલે હું મરી જાઉં. હું મરી જાય ને તું રંડાઈ જાય અને મારે છે ને મારો જિંદગીનો આત્મો બધો બળી કઈ ના થાય તમને. અરે હું મરી જાઉં. અમારે ખરાબ છે, અમને ખબર હોય કે તને ખબર. આને તો નાવા દ્યો. બાકી હું નહીં નાવ. રન બાપા રામ રામ. આ છોકરા મને ફંદે ચડાવી દે ને હું તો સમજા આમાં અટવાઈ જાઉં એમ છું. અરે વેદાભાઈ મોજ કરો, મોજ આપણી ટીમ ને લઈને બધા મોજ કરો, નાવ તો બધે રખડી આવી. મોજ કરો, ખાવ પીવ, આનંદ કરો. વાહ આ તો ઓરખાઈ નીકળી લ્યો. હા ટીમડી વાળાની. હા ભાઈ બાપા ને અમીર બાપા. અને તમારું નામ અર્જુનભાઈ. અર્જુનભાઈ. ઓરખાઈ અમારે તો આમાં કહું ત્યાં હાલે કહું જઈને તઈ કે મારા ધ્યાન ત્યાં ઓરખાઈમાં હોય તો કે ના જોઈજો બધા હરખું જોઈજો. હા પાકું સારું છે ને. સારું હાલો આમ જાય. હું ને તારા ભાઈ ચીમાનું છે ને કરમદું ના આવે. મારી ઓળખાણ પાસે ખબર છે ગુસ્સે કાપે એ ખબર ભાઈને લીધે ચાલે ભાઈ આમ હાલવા બી ને ચકી. રામભાઈ આમાં મારા ધારા પ્રમાણ ઓલા ગોખામાં થાય વાથી ઘરવાનું અને ત્યાંથી માની કે આમ પડતી મારી અને સીધું આ કુંડમાં આ રીતે ખેલા ભાઈ સમજ કેવી રીતે આમાં રેજાભાઈ આમાં છે 4 જણાનું ટ્યુબ હોય. આને કહેવાય થંડર વેરાય. આમાં 4 જણા બેહી ટ્યુબમાં આમ ફરીને અહીંથી બહાર નીકળે. બરાબર. આ ભારતની આપણી પહેલી વેલી રાઈડ છે.
હા ભારતમાં પહેલી વેલી જ અહીં મુકાણી હજી ત્યાં તમને જોવા નહીં મળે. વારે વાહ તો આમાં તો આરામભાઈ જરાક ખેલ કરવો તો આપણે. હા વારે વાહ મને આમાં મને જરી કઈ હુચકો પડ્યો નહીં. આ છે કોબરા રાઈડ. કોબરા રાઈડ. કોબરા રાઈડ એટલે આમાં શું કરવું પડે? આમાં 2 જણાનું ટ્યુબ હોય, 2 જણા આમાં આવી શકે. અહીંથી જવાનું, અહીંથી તમે જાવ આમ કોબરાના મોઢે સુધી. હા ને પછી ત્યાંથી પાછા આવો સીધે સીધા અહીંયા સુધી. અહીં સુધી હા પાછું વળી અહીંથી ઉતરી જાવ. હા એઠ ઉતરી જવાનું. તું ગયેલ કોઈ દી આમાં? હા મને તો હા બીક લાગે. મને એક વિચાર થાય આમાં કે આ ઓલા કાળા લુગડા વાળા ને આ અમુક દૂધિયા ટી શર્ટો પહેર્યા ઉપર હેઠે કાળા પાટલા છે ઈ આમ ડરક જોવે તો કોઈ ઈસીબી પોલીસ કે છે? ના નહીં પોલીસ નો હોય આના સેફટી ગાર્ડ. સેફટી ગાર્ડ એટલે શું કામ ઈ કરે? એટલે આમાં કોઈ એમાં ડૂબી જાય ને બચાવે. બરાબર કોઈ એવું છોકરો સપનું થતું હોય ને જે તીર પાણ કયા હાથે તો માથે નજર રાખે. હા હું કહી દઉં મારા ધગધગાટી એટલે આમ સમજો. હા ભાઈ સાંભાઈ અહીંયા ચાલ વાત કરું. હા આજે એવડો બધો માહોલ છે. હા એટલી બધી રાઈડું છે. હા લહરવાનું પાણીમાં તરવાનું ઘણું બધી આમાં સિસ્ટમ બધી છે. હા હા કેને જોઈ ને બહુ જાજુ. હવે આ લુગડાવા ઓલા જે કાળા લુગડા વાળા દુધિયા ટી શર્ટ વાળા આમાં અમુક રખડે છે. હા નજર રાખતા હોય શું કરવા હોય ખબર છે? ખબર નથી હો ભાઈ. શું ખબર પડે તમને કોઈ ના? ના તમને જ પડે. શું કહેવાય? એને કહેવાય સિક્યુરિટી ગાર્ડ. સિક્યુરિટી ગાર્ડ એટલે કોઈ છોકરો સપનું થતું હોય વેંડીમાં છોડીને ઠેકડો મારે હાથે તો એને ખીજાય કે ભાઈ બહુ ઠેકડા ન મારો આમાં લાગે તો ગી જાય. એને સમજાવે ને પછી હેઠું કરી દઈએ. સમજ્યા? એ સારું. શું કહેવાય? સિક્યુરિટી ગાર્ડ. સેફટી ગાર્ડ કહેવાય. હા સેફટી ગાર્ડ કે સિક્યુરિટી ગાર્ડ બધી તું બસ હોશિયાર કરી માં માર પાસે. સમજી? હા આયા તો લઈ આ જોયું આ મશીન કહેવાનું છે. હા જોવાનું છે. આ મશીન ની માલિકો હા કોઈ 60 વર્ષનું ભાગું પુરાઈ જાય હા અને આનું લીલું બુતાન દબાવી દઈએ હા તો 60 વર્ષમાં 40 વર્ષનો થઈ જાય. આ તમારો બાપ રાઈટ છે અને આના વિશે જા ભાઈને પૂછ. રોગે ફાકા મારમાં ખોટા. હા ઈટા ભાઈ પૂછ ભાઈને પૂછ. એવી રીતે આનો આ રાઈડ નું નામ છે સુપર લૂપ. સુપર લૂપ. હા વાહ આમાં અહીંયા ઊભી જાવ ને એટલે તમે ડાયરેક્ટ વાં નીકળો સામે ખૂણે. ઓલી આટી મારી. હા આટી મારી સકર મારીને સામે ખૂણે નીકળો. ઓહ હા જો આ છોકરો જાહે હમણાં જાતો ભાઈ. હા જોઈ કેમ જાય પછી તમે જાય જો. હા 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 આમાં પગની આટી વાળી દેવાની આમ નીચે આમ રાખવાના. હા કઈ થાતો નહીં ના જો આમ હોય તમને એ બાપ આ તો ઢાકણો દેવાય ગયો તમારા ક્યાં નીકળ્યો? ક્યાં? એ વાહ જો નીકળો. જો દેખાય જો નીકળો. હા હવે એક કામ કરો તમે હાલો. હવે તમે જાઓ. સાંભાઈ હા તું જેવો બે ઉભી જાઓ હું ઢાકણું ઢાક દઉં. કોઈ ના હોય આમાં આંખ ના પલકારાની મારી પર અહીં બુતાન દબાવી સીધા એવા નીકળી જાવ. ના મારે નથી જવું ભાઈ. ઈ બે મને વેચીએ બીક લાગે. માને ઈ તમારાથી ઝીણકો છે એટલે એક કામ કરો તમે બે કોઈ નથી દેવાનું. હે એ કોઈ નથી દેવાનું. તું બે ને હાલ ને. હાલો ને બાપા કોઈ નથી દેવાનું. હાલો પતું એકવાર હાલો ભાઈ હાલો જીવા લખા ભલા લહરપટ્ટી જેવું શું છે આ? લહરપટ્ટી બોલે ભાઈ તું ને આર્યો આ લહરપટ્ટી નથી. હા આ છે ક્રેઝી ક્રૂઝ. ઓલી છે બોડી સ્લાઇડ. બરાબર. એમાં પાણી જાતું હોય એમાં તમે લહરી જાવ એટલે ડાયરેક્ટ સામેના ખૂણે નીકળો. એમાં ઓહો શેઠ વાહ વાહ સેટ નીકળો. હા ઠીક આમાં કઈ કઈડા જઈ શકે? આમાં જો આમાં લખેલું હોય કે એટલી ઊંચાઈ હોય ઈ જઈ હગે, એટલું વજન હોય ઈ જઈ હગે. આમાં નાના બાળકો ન જાય હગે. સમજાઈ ગયું. આમાં મોટાને જ જવાનું. મોટાને જ જવાનું. બરાબર. વાહ કામ ભારે આમ સેફટી વાળું પૂરું છે અહીંયા ઈ જોવાનું. જય રામભાઈ કેવું હા એ જ કહું છું તમને વેજ્યા કે અવડું વોટર પાર્ક છે તમે નાહી લ્યો. કોણ? હા હું નામ તને હાવ સાચી વાત કરી મેં કેટલી વાર કરી તું મગજમાં કેમ રીતે હું આ ધરતી લોકનો માણસ નથી
હું ઉપરથી બીજા ગ્રહનો માણસ છું. મને અહીંયા છે ને પાણીમાં જેથી પગ એટલે સુધી મારો ગયો ને તેથી હું ન્યા હરગીને મરી જાય. પણ હું પૈણી કેટલા વર્ષ છે હું પૈણી ઈ ગયો ગમે એટલા વર્ષ ત્યાં મને મારી નાખો. હું પૈણીને આવી ને તે દીના તમે મને સાંભળે ને તે દીને એકવાર નાયા ક્યાંક હમ ખાવા થાય તમે નાઈ ગયો તો કંટાળ તો આજો ખાટો હા આવે. અરે અંતર ચોપડી લઉં બાકી નાવાના મને છે ને ઉપરથી અમારા પાણા દેવું હોય. કેવા હોય? પાણા દે. એની ખરાબ દીધેલ છે ધરતી લોકમાં જો ની નાવણિયા કર્યા એટલે ન્યા મારો ફાટે પગાર પરબારો મૃત અમારે પાણેતા દેવો હોય અમને છે ને ખરાબ ખોટું ના બોલ. ખોટીના પેટના થાવમાં તમારે સઠ્ઠીમાં તમે હાસું રેડા નથી. તે કામ કરો તમારે ના હોય તો કઈ નહીં. આ ગુજરાતનું અવડું મોટું વોટર પાર્ક છે આ બધાને તો નાવા દે. જો રામભાઈ નાવા દે લખાને મોવારા મૂકે મરી ગયા અને આને નાવા દે અને એક માઈને ઓલો કીહો ઉભો એને નાવા દે. આ શ્યારને નાવા દે ને. તમે એક કામ કરો તમારે સારે નાવું હોય તો આઈના લુગડા પહેરવા જો આ લુગડા જો ખોલાયેલા ને તો મારો રજો લબકલ ખાવા મળશે. ધ્યાન રાખજો. ત્યાં આઈના લુગડા પહેરી તમારે નાવું હોય તો તમે નાઈ લેજો. નાવું અને કીહાને બરકી લેજે રામલા. કીહાને બરકી લેજો તમે 4 જણા નાઈ લો બાકી હું બેઠો છું. તું તો કેવી નો હા ડીકીમાં હું તો ઉઠાડ્યો નહીં મને 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 હા ભેગો તો હું હાવ ભૂલી ગયો. હું તો અરે રામા સીતા આબરૂની પથારી ફેરવી. પથારી હોય નાવાની કેવી મજા. મારા આંગળીની ખ ના છોડે ને આ વે ધારણ કર્યો એ જીવા છૂટા જો કેવો લાય. હાલ હાલ તું હાલ. મને તો વિચાર થાય આ બધા જોતા સડા બે જોતા એમ સુવિધા છે આ રિસોર્ટ ની. હા ત્યાં બરાબર છે. અહીંયા નાવા ટાણા એવા લુગડા પહેરવા પડે હેડ લાગે શકલ બદલી ગઈ. મજા આવે. જવાન લાગે છો. આમ મારી નજર હામું ના જો ક્યાંય આમ આડાવાળા થાજો ડૂબી જાય વાત ના લાગે. આમાં કઈ ના હોય તે ભૂલ કરી. હા 2 ગોદરા લેતી આવી હોત ને તો અહીં ધોવાઈ જાત ને આ બધા લખો નાઈ લેત. તારો બાપ આ ગોદરા ધોવાનું નથી આને વેવ કહેવાય. અને આમાં હાથ જાતના એના આમાં મોજા આવે. આમ જો મોજા દરિયા જીવા આમાં 7 પ્રકારના મોજા આવે આમાં. એટલે આમાં વાહેથી નદી જાતે છે કે ઓટોમેટિક પેદા થાય મોજા? ગમે એવું છે સાનમું આમ જોવા મને આમ જો ઉપરથી વાંચીને મોજું આવે એટલે આ બધાને મજા આવે. આમ દરિયા જેવું ફીલ થાય. વાગે હું વાગે હે વાગે હું આ ડીજે છે ડીજે જો ધ્યાન રાખજે. લખો જીવો રામો બધાય આમાં નાય છે. એકાદું બુડી ગયું ને તો ઘેરે મોટા જેવા નહીં રહી. સાનમું નાર્યો રાયડું નાખો માં 5 માણસ હાપરે અને આમ જો ચારે કોરા ઓલા આમ 2 છોકરા ઉભા. હા 2 આમડા ઉભા કાળા લુગડા વાળા. આ ઈ ગાર્ડ છે ઈ એને હેને કોઈ ડૂબે ને તો ઠેકડો મારીને જો ટાયર ઉલાઈને ઉભા. આમ જો ડૂબવા ના દી. અહીંયા સેફટી વાળું છે. વાહ સેફટી. કઈ ખબર ના હોય તો પતંગ ના ઠોકતા હોય તો જો જો જો. मीठी मीठी बातों तारी प्रेम नु वहतू झरड़ो कोयल जेवी बोली तारी मारा दिल नु घरेड़ो कोरी तारू रूप चांद नो कटको क्यांक नजर न लागी जाए वाले धीमा धीमा हालो क्यांक ठेस न वागी जाए गोरी तारू रूप चांद नो कटको क्यांक नजर न लागी जाए वाले धीमा धीमा हालो क्यांक ठेस न वागी जाए रूप चांद नो कटको क्यांक नजर न लागी जाए वाले धीमा धीमा हालो क्यांक ठेस न वागी जाए નગરી ને એના
કેમ લાગ્યું વેજાભાઈ? મજા આવી ને? ઓહો વાત 699 તમને કહું ખાવાનું એમાં ભેગું આવી ગયું એ એક આનંદ થાય નકર છે ને બીજે અલગથી હોય આમાં બધું મતલબ બિલમાં બધું આવી જાય અને પાપડ ને કચુંબર તમને કહું ચટણી ને બટેટાનું શાક ને એવું વસ્તીનું મીઠાઈ દાળ ભાત ને રેડિયા જેવી ખાય જમાવટ આવી છે હવે છે ને આપણે ભૂખ લાગી ખાઈ નહીં હાલો હાલો બે જય દ્વારકાધીશ દોસ્તો, આજે અમે આવ્યા હતા કિંગડમ રિસોર્ટમાં, જે આપણા ગોવિંદભાઈ રાવલિયા અને અર્જુનભાઈ રાવલિયા. બહુ મજા આવી આખા દી. વેદાભાઈ મજા આવી ને નાવા ધોવાની? બધા. હા, એક મહત્ત્વની વસ્તુ અહીંયા આપણે છે ને ગોવિંદભાઈ અમને એ લાગી કે 699માં જમવાની સાથે કપડાં અને ઘેરું નાવા ધોવાનું ને મોજ મસ્તી કરી બધે. સસ્તામાં સસ્તું, દાખલા તરીકે રિસોર્ટના ઘણા છે, આ વોટર પાર્કે ઘણા જ રહ્યા, તો એટલું સસ્તું મેં નથી જોયું. 699માં બહુ સારું સારું કર્યું. બધાએ એકવાર તમારા પરિવાર સાથે આ રિસોર્ટની વોટર પાર્કની અચૂક મુલાકાત લેજો. બહુ મજા આવશે પરિવાર સાથે. અને અભિભાઈ, કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશું અને તમે એક વખત એને બધાને અમારા ચાહકોને એડ્રેસ કહી દો તમારું. અહીંનું એડ્રેસ છે આપણું જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે, પાણીદ્રા પાટિયાની બાજુમાં, અને મોબાઈલ નંબર છે 98 790 22 199. કિંગડમ વોટર પાર્ક.